તો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો હોળી પછીના ત્રીજા દિવસે યોજાય છે। અહીં ગુજરાત સહિત 3 રાજ્યના આદિવાસી ગ્રામજનો પોતાની આગવી સંસ્કૃતિ સાથે ઢોલ પીહા લઈ પોતાની મંડળીઓ સાથે ઉમટી પડે છે અને ગૌરૈયા બને છે। આગામી 16 માર્ચના રોજ આ મેળો યોજનારો છે, જેની વહીવટતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો આ ગેરના મેળાના પ્રચાર પ્રસાર અર્થે જિલ્લાના નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 37 કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન કરાયું છે, જેમાં જિલ્લા કલેક્ટર ગાગી જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। સાયકલ રેલી છોટાઉદેપુરના નસવાડીથી નીકળી 37 કિલોમીટરનું અંતર કાપી નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે, જ્યાં વિશ્વ પ્રસિદ્ધ ગેર મેળાના સફળ આયોજન માટે તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે। સન્ડે આપણા ગેરના મેળાના આયોજન કવાંટ ખાતે છે, તો એના પ્રચાર માટે બધા લોકોને ખબર પડી કે ગેરના જે મેળા છે એમાં આપણે આવવાના છે અને જે આપણી બધી ટ્રાઇબલ પોપ્યુલેશન છે એમની શું છે, કેવી રીતે આ લોકો આપણી લાઈફ વ્યતીત કરે છે, એમના ફેસ્ટિવલ ફેર કેવી રીતના હોય છે, આ જાણવા માટે આ ગેરના મેળા દર વર્ષે થાય છે અને આ વર્ષે પણ એમની રીતે આ લોકો આયોજન રહ્યા છીએ। તો એમના પ્રચાર પ્રસાર માટે અમે લોકો અહીંયાથી નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એક સાયકલ રેસ જે 37 કિલોમીટરમાં ટોટલ આખા ટ્રેક છે, એમાં અરાઉન્ડ 150 લોકો છે, તો જઈને પ્રચાર પ્રસાર